ખેડાના નડિયાદમાં ખ્રિસ્તી સંસ્થાના ધર્માંતરનું આંતરરાષ્ટ્રીય કનેક્શનનો પર્દાફાશ થયો છે। રેસ્ટોરેશન એન્ડ રિવાઇવલ ટ્રસ્ટના નેતૃત્વ હેઠળ ચાલતા નેટવર્કનું કનેક્શન બહાર આવ્યું। ફરિયાદી આકાશ પટેલે ઈસુના માર્ગે ચાલતા વર્ગની ફરિયાદ આપી હતી, જેમાં આંતરરાષ્ટ્રીય ફંડથી ધર્માંતરણ કરવામાં આવતું હોવાનું જણાયું હતું। આરોપી સ્ટીવન મેકવાનના બેંક એકાઉન્ટ, લેપટોપ અને મોબાઈલને એફએસએલ તપાસ માટે લેવાયા, જેમાં તેના ખાતામાં 3 વર્ષમાં 1,33 લાખના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા। દાહોદ, તાપી, ભરૂચ અને આણંદના આદિવાસી વિસ્તારોમાંથી યુવા યુવતીઓને નડિયાદમાં લાવીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું અને 7 બેચમાં અનેક લોકોના ગેરકાયદેસર ધર્મ પરિવર્તનની શંકા છે। આરોપી સ્ટીવન મેકવાનની ધરપકડ કરી 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા, જ્યારે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે તેમજ સમગ્ર દેશમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, હરિયાણા, પંજાબ, દિલ્હી અને પડોશી દેશ નેપાળમાં પણ કનેક્શન હોવાનું સામે આવ્યું છે। જે જગ્યા પરથી આરોપીના મોબાઈલ અને લેપટોપ એ કબજે કર્યા હતા, જેનું ફોરેન્સિક એનાલિસિસ કર્યા બાદ તેમાંથી કેટલાક વિડીયો અને ફોટોસ પણ મળી આવે છે, કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવે છે, જેમાં એઓ બેપ્ટિઝમની જે પ્રક્રિયા છે, જે ધર્મ પરિવર્તનની પ્રક્રિયા છે, એ કરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે। 3 વર્ષમાં 1,33,99,000 રૂપિયાની જે ટ્રાન્ઝેક્શન છે એ જોવા મળે છે। જેઓ એઝ સચ કોઈ બીજું કોઈ ધંધા કરતા નથી, પરંતુ આ જે ઇન્કમ છે એ ફંડિંગની હોવાનું અમે માની રહ્યા છીએ।